હોસ્પિટલનું 199મું અંગદાન જવાનનું નામ. દેશના સીમાડાઓની રક્ષા કરતા બીએસએફના વીર જવાને મૃત્યુ પછી અંગદાન કરી 4 જરૂરિયાતમંદોને નવજીવન આપ્યું. માતૃભૂમિ અને દેશવાસીઓની રક્ષા અને સેવા કરવાનો એકમાત્ર ઉદ્દેશ્ય બીએસએફના વીર જવાને મૃત્યુ પછી પણ સાબિત કર્યું. બીએસએફ જવાન રાધાકૃષ્ણ રાયના અંગદાનથી હૃદય, એક લીવર તેમજ 2 કિડની એમ 4 અંગોનું દાન મળ્યું. સૈનિક ક્યારે મૃત્યુ પામતા નથી, તેઓ અમર થાય છે. તેમનો અંતિમ શ્વાસ પણ દેશ સેવા માટે જ કામ લાગે છે. આ વાત ખરા અર્થમાં ચરિતાર્થ થઈ છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીએસએફના એક જવાન બ્રેન્ડેડ છતાં તેમના સ્વજનોએ અંગદાન કરી પરોપકાર ભાવ સાથે દેશ સેવાનો પરચો આપ્યો. આ અંગે વધુ માહિતી આપતા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે તારીખ 4/7/2025ના રોજ 199મું અંગદાન થયું છે. મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી 48 વર્ષીય રાધાકૃષ્ણ રાય બીએસએફમાં ગાંધીનગર ખાતે ફરજ બજાવતા તારીખ 29/6/2026ના રોજ નાના ચિલોડા ખાતે સાંજે 8 વાગ્યાની આસપાસ એક્ટિવા સ્લીપ થતા તેઓના માથાના ભાગે ગંભીર ઈજા થઈ, જેથી તેમને પ્રથમ ગાંધીનગર સિવિલ અને ત્યારબાદ તેમને તે જ દિવસે મોડી રાત્રે સઘન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ લઈ જવામાં આવ્યા. સિવિલ હોસ્પિટલમાં 72 કલાક કરતાં વધારે સમયની સઘન સારવાર બાદ તારીખ 3/7/2025ના રોજ ડોક્ટરોએ રાધાકૃષ્ણ રાયને બ્રેન ડેડ જાહેર કર્યા. સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ દ્વારા દર્દીના સ્વજનોને બ્રેન ડેડ પરિસ્થિતિ અંગે અંગદાન વિશે કાઉન્સેલિંગ કરતા સિવિલ હોસ્પિટલમાં હાજર પરિવારજનોએ તેમના અંગોનું દાન કરવા સંમતિ આપી. બીએસએફ જવાન રાધાકૃષ્ણ રાયના અંગદાનથી મળેલ હૃદયને સિવિલ મેડિસિટી કેમ્પસની યુએન મહેતા હોસ્પિટલ અને એક લીવર તેમજ 2 કિડનીને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 199 અંગદાતાઓ થકી કુલ 652 અંગોનું દાન મળેલ છે, જેમાં 174 લીવર, 362 કિડની, 13 સ્વાદુપિંડ, 63 હૃદય, 32 ફેફસા, 6 હાથ, 2 નાના આંતરડાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ સ્કિન બેંકને અત્યાર સુધીમાં 21 જેટલી ચામડીનું પણ દાન મળ્યું છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં થયેલા 199મું અંગદાન સાથે જ આજ દિન સુધી 633 જેટલા લોકોને નવી જિંદગી આપણે બક્ષી શક્યા છે, તેમ ડોક્ટર જોશે ઉમેર્યું. બીએસએફ જવાન રાધાકૃષ્ણ રાયના અંગદાનનું આ પગલું માત્ર માનવની એક સેવા નહીં, પરંતુ આપણા વીર જવાનોની સાચી ઓળખ છે. જીવનભર ભારતીય સેનામાં સેવા માટે અને મૃત્યુ બાદ અંગદાન કરી અનેક પરિવારોના જીવનમાં નવી આશા માટે આપણે સૌ બીએસએફ જવાન અને તેમના પરિવારના હંમેશા ઋણી રહીશું, તેમ ડોક્ટર જોશીએ જણાવ્યું. રિપોર્ટર લીલાભાઈ પરમાર. સિવિલ હોસ્પિટલમાં આજે વહેલી સવારે 199મું અંગદાન થયું. 48 વર્ષીય પુરુષ જે બીએસએફ જવાન રાધાકૃષ્ણન રાયનું એક્ટિવા સ્લીપ થતાં તેઓ બ્રેન્ડેડ થયા અને એમના પરિવારજનોએ અંગદાન કરવાનો નિર્ણય લીધો. રાધાકૃષ્ણન રાયના અંગદાન થકી એક હૃદય, એક લીવર અને 2 કિડની દાનમાં મળ્યા, જે મેડિસિટીની જ હોસ્પિટલમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. એક બીએસએફ જવાન જે હંમેશા દેશની સેવા કરવા તત્પર હોય છે, એમના પરિવારે આ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે એઓ સમાજ સેવા કરવામાં પણ આગળ જ હોય છે. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી થયેલા 199 અંગદાન થકી 652 અંગો દાનમાં મળ્યા છે, જેને 630થી વધારે લોકોને નવજીવન આપ્યું છે. ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ. અંગદાન એ જ મહાદાન.